ગુસાઈજી ગુજરાત પધાર્યા, ઇતિહાસ એવું કે છે એ પેલા વૈષ્ણવો બહુ ઓછા હતા. આ તમે જો ગુજરાતી ભાષામાં વાણિયો શબ્દ ખાલી જૈન માટે જ વપરાય છે. લગભગ વાણિયાઓ વણિક બધા જૈન હતા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી અનેક જીવોને શરણમાં લઈને વૈષ્ણવ બનાવે છે. લાખો જીવ શરણમાં આવ્યા છે. અનેક દૈવી જીવો હતા. જયારે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે સમયમાં શ્રી ગુસાઈજીના ગુણગાન ગાતા અનેક ધોળો પણ લખાયા છે. કરે રે ભલા નિર્ઘોષ. ભલા એટલે સૌના અને નિર્ઘોષ એટલે બુલંદ અવાજ. ત્યાં બિરાજેલા સર્વ ભગવતીઓના હૃદયમાંથી એક જ અવાજ આવ્યો, અરે એ તો નંદ નંદન પ્રગટ ભય હૈ. આપનો યશ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયો, છેવટે લીલા સૃષ્ટિમાં પરસ્યો. અનેક વ્રજભક્તોના યુથના યુથ પ્રસન્નતા પૂર્વક શ્રી ગુસાઈજીના યશોગાન ગાવા લાગ્યા. આ ઘોષપતિ ભગવંત ભેટ હતા. જો શ્રી ગુસાઈજી માટે શબ્દ કયો ઘોષપતિ. આગળ પણ આપણે એનો વિચાર કર્યો કે સંસ્કૃતમાં ઘોષ માટે બે અર્થ બતાવ્યા. ઘોષ એટલે ગોવાળિયાઓના રહેવાનું નેસડું અને ઘોષ એટલે વ્રજ. વ્રજ એ પણ ગોવાળિયાઓને રહેવાનું સ્થાન છે ને. ઠાકોરજી પોતે ગોપાલ છે. અને ઘોષપતિ એટલે વ્રજપતિ. ઘોષનો બીજો એક અર્થ થાય ઘોષ એટલે શબ્દ અને ઘોષપતિ એટલે જે વાકપતિ છે, વાણીના પતિ છે. જેમ શ્રી મહાપ્રભુજી વાકપતિ છે એમ શ્રી ગુસાઈજી પણ ગીત સંગીત સાગર છે. સકલ કલામાં પ્રવીણ છે. સામવેદના રહસ્યના જે કર્તા છે એ પોતે જ આ પ્રગટ થયા છે. એ પણ કોણ? સાક્ષાત ભગવંત, સાક્ષાત પ્રભુ ભેટતા આવીને મળ્યા. પ્રાચીન પાઠ જે છે વલ્લભાખ્યાનો, એમાં ભગવંત શબ્દને સ્થાને ભાગ્યવાન પણ મળે છે. ભાગ્યવંત અને ભગવદી આ બંને શબ્દો મળે છે. આ ઘોષપતિ ભાગ્યવંત ભેટતા. ભગવંત શબ્દ લઈએ તો પ્રભુના અર્થમાં થાય અને ભાગ્યવંત શબ્દ લઈએ તો ભગવતીઓના અર્થમાં થાય. જેમ શ્રીનાથજી બાવા વૈષ્ણવને મળ્યા એમ શ્રી ગુસાઈજી પોતાના અંતરંગ વૈષ્ણવને આવીને ભેટ્યા. કોઈને દ્રષ્ટિથી આલિંગન કર્યું, કોઈને શ્રી ગુસાઈજીએ પોતાના હૃદય સાથે લગાવ્યા, કોઈ વાત્સલ્ય ભાવથી શ્રી ગુસાઈજીને પોતાના ખોળામાં ખેલાવી રહ્યા છે. સર્વ ભગવદીઓને ભગવાનનું મિલન થયું. જે પ્રભુથી વિખૂટા પડેલા જીવો છે એમને સાક્ષાત પ્રભુ આવીને મળ્યા. શ્રી ગુસાઈજી એ રીતે બધાને મળી રહ્યા છે. જો દયારામભાઈ નો આ વિષયમાં એક બહુ સુંદર ધોળ છે. એમાં જીવ જયારે બ્રહ્મ સંબંધ લે છે ને ત્યારે ઠાકોરજી અને જીવનું મિલન થાય છે. અને આ મિલન કેટલું અદ્ભુત છે. દયારામભાઈ નું વર્ણન કરે છે કે આ સહસ્ર વર્ષો વીતી ગયા અને થયો પ્રિય પ્યારીનો વિયોગ, પ્રીતમ ક્યારે મળે રે. આપણે શરૂઆતમાં જ કહીએ છીએ ને, ભગવાનથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાત્ક્લેશનો આનંદ થવો જોઈએ. આચાર્ય કોને કહેવાય? આચરતી આચરયતી ચૈત્ય આચાર્ય. વૈદિક પરંપરાનું પોતે પાલન કરે અને બીજા પાસે કરાવે, પોતે નિભાવે ને પછી ઉપદેશ કરે. શ્રી મહાપ્રભુજી લોકની મર્યાદા, વેદની મર્યાદા અને ભક્તિ માર્ગની મર્યાદા આ ત્રણેયનું પાલન કરે છે. ભક્તિ માર્ગની મર્યાદા એટલે બ્રહ્મ સંબંધ દ્વારા જીવને અંગીકાર કરવો. વેદની મર્યાદા એટલે વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ દરેક કાર્યો કરવા. અને લોકની મર્યાદા એટલે જીવોના ભાવને હૃદયમાં ધ્યાન રાખીએ જીવનો સ્વીકાર કરવો. આપણે સમગ્ર વૈદિક કર્મો કરાવ્યા. બાળકનો જન્મ થાય
ત્યારે પિતા સૌથી પહેલા મંગળ સ્નાન કરે છે. મંગળ સ્નાન કર્યા પછી પુત્રનું મુખ જોઈ શકાય. શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરી, નોછાવર કરી અને પછી જાત કર્મ સંસ્કાર કરાવ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ ગૌદાન કર્યું છે. શાસ્ત્રમાં વિધાન છે કે જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે આપણી કુલ સંપત્તિ હોય, જે ટોટલ વેલ્યુ હોય, એનો 36મો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ. જો ભાગવતજીમાં ક્યાંય એવું લખ્યું નથી કે ભગવાન કૃષ્ણને ત્યાં 9 લાખ ગાયો હતી. આપણે ગાઈએ છીએ 9 લાખ ધેનુ બાબા નંદગઢ દુજક. 9 લાખ ગાયો તો કેવલ નંદાલયના આંગણામાં બિરાજતી હતી. પણ આ એનું પ્રમાણ છે, શાસ્ત્રનું વિધાન છે કે 36મો ભાગ દાનમાં દેવો જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે નંદરાયજીએ 2 લાખ ગાયો શણગારેલી બ્રાહ્મણોને દાનમાં દીધી છે. અને એટલા માટે 36મો ભાગ 2 લાખ થાય એનો અર્થ નંદરાયજી પાસે 72 કરોડ ગાયો હતી. નંદરાયજીની ખીરક ખાલી વ્રજ પૂરતી સીમિત નથી. જેમ આરબીઆઈ ને એસબીઆઈ ને બેંક ઓફ બરોડાની બધી બ્રાન્ચીસ હોય ને, એમ નંદરાયજીની ખીરકોની શાખાઓ ખૂબ પ્રસરેલી છે. આ ગુજરાત સુધીનો વિસ્તાર, સૌરાષ્ટ્ર સુધી છે. એ પ્રાચીન ગ્રંથમાં એનું વર્ણન છે કે અત્યારે ગોંડલ ગામ છે, એનું જૂનું નામ છે ગોમંડલ. અને એટલા માટે વ્રજથી ઉત્તર પ્રદેશથી પછી છેલ્લે ભગવાને પોતાનું કર્મક્ષેત્ર ગુજરાતની ભૂમિને દ્વારકાને બનાવ્યું. આ બધા વિસ્તારમાં પ્રભુ પધાર્યા છે. ત્યાં સુધી નંદ બાવાની ખીરકનો વિસ્તાર છે. બે લાખ ગાયો દાનમાં આપી એ વાતનું પ્રમાણ છે કે એમની પાસે 72 કરોડ ગાયો હોવી જોઈએ. બાળકનો જન્મ થાય સૌથી પહેલું દાન બ્રાહ્મણોને દેવામાં આવે. બ્રાહ્મણો સંતુષ્ટ થાય ત્યાર પછી જ આપણે ત્યાં માગણ કહેવાય છે, યાચકો છે, યાચકોને બીજું દાન દેવામાં આવે. અને જે લોકો દાન નથી લેતા, જે દાનના અધિકારી નથી, એ સ્વજનોને ઉપહાર દઈ અને એમનું સન્માન કરવામાં આવે. આ રીતે માનસુ સ્વજન સંતોષિયા. જેની સાથે જેવો સંબંધ હતો એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એમને ઉપહાર આપી અને એમનું સન્માન કર્યું છે. જો એ 2 વાત કરી છે, શ્રી મહાપ્રભુજી કોઈને દાન આપે છે અને કોઈને માન આપે છે, જેનો જેવો અધિકાર. દાન પ્રગટમાં પણ અપાય ને ગુપ્ત રૂપે પણ અપાય. દાનમાં શબ્દો કરતા આપવાની ક્રિયાનું વધારે મહત્વ છે. ચાહે તમે હાથનો હાથ દાન આપો કે ચાહે માનસિક સંકલ્પ કરીને દાન આપો, ક્રિયાનું મહત્વ છે. એટલા માટે કહે છે શ્રી મહાપ્રભુજીએ દાન પણ આપ્યું છે અને માન પણ આપ્યું છે. અને માન કોને વધારે મળે? કે જે બીજાને માન આપે એને જ હંમેશા સમાજમાં માન મળે છે. જો પાંડવો જયારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની અગ્રિમ પૂજા થઈ. અગ્ર પૂજા થવાનું એક જ કારણ છે કે યજ્ઞમાં જેટલા પણ અતિથિઓ આવ્યા આ બધાના ચરણને ભગવાને પૂજ્યા છે. કોઈ સિંહાસન પર બેસે તો એના ચરણ પૂજવા માટે નીચે બેસવું પડે ને, અને જે નીચે બેસે ને એને સિંહાસન પર બેસવાનો અધિકાર મળે છે. એટલે હંમેશા વૈષ્ણવમાં દીનતા હોવી જોઈએ. ધૂળની રજકણ પણ કચરી શકે એટલી દીનતા. એટલા માટે તમે જો ધૂળ હળવી હોય ને એટલે હંમેશા હવામાં ઉપર ઉડે, અને પથ્થર વજનદાર હોય એટલે નીચે પડે છે. દૈન્ય ભાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં દાસ ભાવ પાયાનો છે.
જ્યાં સુધી દાસ ભાવ દ્રઢ ન થાય ત્યાં સુધી જીવ આગળ ન વધે. અને જો શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવદ વદનાવતાર છે, છતાં પણ ગ્રંથો લખ્યા પછી આપ આજ્ઞા કરે છે, એતે સે કૃષ્ણ દાસસ્ય, હું તો કૃષ્ણનો દાસ છું. આચાર્ય સ્વરૂપે દીનતા પણ પ્રગટ કરે છે. માન શું સ્વજન સંતોષ. શ્રી મહાપ્રભુજી બધાને માન આપ્યું છે. જો આપણી પાસે ઘરમાં બીજું કોઈ હોય કે ન હોય, પણ શ્રી હરિરાયજી પણ આ જ વાત આપણને સમજાવે છે કે આપણા ઘરે કોઈ વૈષ્ણવ જયારે આવે તો એ વૈષ્ણવનું સન્માન કેવી રીતે કરવું. ઘર આવે વૈષ્ણવ જબી દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર और यथाशक्ति सो.